આદિવાસી જય સીતારામ. કેમ છો બધા? મજામાં ને? મજામાં થશો, અમે પણ મજામાં છે. તો ફાઇનલી આજે આપણે આવી જશે બાજરી લણમાં અને હજુ કાસલામાં છે. આ દેખાય છે આપણે દાદાની ભેંસો. આપણે જઈશું કાસલા બાજુ અને ટગાર બગાર લઈ લીધું છે. સવારના લગભગ 9 વાગી જશે. બ્લોક સ્ટાર્ટ કરી દીધો છે. પારુલબેન જય સીતારામ એલું કે છે. વધારે નહીં, 2 શબ્દ વધારે નહીં કે અલે બહાર નીકળ. પારુલબેન શર્માઈ જશે. એટલે ચાલો કાકી કહે છે જય સીતારામ. જય સીતારામ. જય સીતારામ કીધું છે. સીતારામ. અને પારુલબેન તો શરમાય છે. અને દેવાંશી શું કહે છે? લે દેવા જય આદિવાસી જય સીતારામ. કેમ છો બધા? મજામાં? અમે પણ મજામાં છીએ. સરસ સરસ. દેવાંશી બેન તો સારું છે, 2 શબ્દથી વધારે બોલી પાડ્યું છે. હવે ભાભી બોલશે ને જય સીતારામ એલું કીજો. જય સીતારામ. સરસ. શિવાંશ કુમાર બી આવ્યો છે એટલે એમને બી બોલાવી લેશે થોડું. હે રાજાભાઈ લે શું કહે છે? હાલો એમ કે. હા એમ કે. હાલો હું કે આ બાજુ મોણું ફીર આ બાજુ લા એમ કે. હા તાતા કીધે ઓઢની ઓઢાડી પડે છે ટોપલાને ભાગી જઈને છે. સરસ. આવું કંઈક પોઝિશન છે આપણા બાજરીમાં. અને જો કાકી સવારમાં બેસી જશે. પછી છાપા ફોડાશે બેઠા બેઠા. સરસ મજા આવી ગઈ આમ કઈ કે છે કાકી. લે ચાલો હવે ચોપલો આપણે ચડાવી દઈશું. ચાલ મેં ચડાવી લઈશ ખાલી કોક વેલ દે જાતે ટોપલો ચડાવી દીધો. માથે કશું મેકું નહીં અમે. માથે મેકીને જોઈએ એમ બધું ખકેરા જશે. નદી બાજુ જઈએ છે જોવા. નદીને કકમ છે. નદીમાં થોડું પાણી છે. શિવાંશને બધા આવે છે નદી જાય. શું કાવી આ બાજુ? હે હાલેક નહીં આવવાનું. જો પેલા શિવાંશ ડાન્સ કરે છે. લે ઘેર કાવીને. હા લે ઘેર કાવીને આવું છે. માઇક નરું નહીં માસ લ્યો. ડોકડીઓ શિવને બહુ તોપ લાગે છે. પાંચું ખેલીને જો. ચાલો ફાઇનલી દોસ્તો આપણે આવી જશે ખેતર અને ટિફિન વિફિન લઈને આવી જશે. અને હવે જમવાનું ચાલુ કરી દે. બરોબર તોપ થઈ જશે. 1 વાગવા આવ્યો. કેમ 12:30 જેવા વાગ્યા છે. એટલે ટિફિન બનાવીને ગરમા ગરમ લઈને આવ્યા છે. ચનાનું હું લઈને આવ્યા? બાજરીનો રોટલા જ દેખાતા નહીં. કેવું લાગી ચના ચાટ? મસ્ત. હા દેવાંશીને ચના ચાટ ચનાની શાક મસ્ત લાગી. અને ચના ચાટ બી અલગથી બનાવીને છે. ચના ચાટ કઈ છે? સરસ એ રીતના કંઈક બનાવીને છે બોડી. અને શિવાંશ કુમાર બી ડુંગળી બી બનાવી છે. કટિંગ કરી લઈને લાવ્યા એટલે બપોરે ઘેર ખાવાથી મજા ડાય ઘેર જ ખાવા મજા પડે. એવું દેવને ખાવાની મજા આવી જઈ. ઘેર ખાવાની નહીં મજા આવતી, ખેતરમાં ખાવાની ઘણી મજા આવે. એમ લઈને આવવાનું થાય, આ બાજુ કોમ કરવાનું થાય એટલે ટિફિન આવી લઈને આવતા રહેવાનું. મમ્મી પાણી ભરીને આવી જશે કૂવાથી. અને આજે લાઇટ નથી એટલે ઘેર બી પાણી ઓછું થતું એટલે કૂવેથી પાણી ભરાયા છે. તો ચાલો આપણે ખાઈ લઈએ ફટાફટ.
પછી કામ કરવાનું ચાલુ કરી દઈએ, બાજરી લણવાનું. તો આપણે હવે 2 વાગી જશે અને ચાલુ કરી દઈએ. હવે ગરમી બી બહુ ખતરનાક ચાલુ થઈ જશે જો કે, અને વાદળા જો ચાલુ જ છે જવાના, એટલે જરૂર ઠંડુ વાતાવરણ થાય પાછું તોપ પડે એવું તેવું ચાલુ છે. બાજરી લણવાનું ચાલુ કરી દઈએ. બોળી જો કે ચાલુ કરી દીધું છે. હવે થોડીક રેલી છે અડધી પડતી. તો આપણે હવે જઈશું ઘેર, અને શિવાંશ કુમારને મમ્મી પાંદીન દેવું ને બધા રેડી થઈ જશે ઘેર જવા માટે. વર્ષાબેન બી ટોપલા લઈને ચાલ્યા છે, બધું વેવી નાખ્યું છે લગભગ કાકીને તાકાતથી. અને આપણે આટલી બાજરી થઈ છે, અને માળી બી આજે બહુ ખુશમાં છે, અને આટલી આપણી કંઈક બાજરી થઈ છે. અને હવે જઈશું આપણે ઘેર, અને શિવાંશ કુમાર દોડવા માંડ્યો છે, ખતરનાક દોડો. ચાલ આ દોડો. બ્લોગનો અંત કરીશું અને ફરી મળીશું નવા બ્લોગ સાથે. ત્યાં સુધી બાય બાય, જય સીતારામ.